सुन रे शिखर पर मारा अलख धणी नो अखाड़ो जी साधो आवा सुन रे शिखर पर मारा अलख धणी नो अखाड़ो वर्षे त्या वर्षे नूर समायो त्या वर्षे नूर समायो त्या वर्षे नूर समायो पण आनंद प्रसंग થતા રહે हरि शक्ति मंगल गाओरी हरि शक्ति मंगल गाओरी हरि धरती अंबा उतर की आज मेरे पी की सवारी उनकी छब से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी दीवारो नजर उतारो प्यार मोरे पिया घर आज पिया घर पिया घर पिया घर पिया 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 आओ जयेश परमार जीरे साधु मारा ये आवो शोभाजी नो पंडित देवायत एम बोलिया जीरे साधु आवो शोभाजी नो पंडित देवायत एम बोलिया होज बोलिया साधुरा नो बेडलो रे सवायो गुरुजी गुरुजी
દાતરી માટે ગૌરી તમારા પુત્રને અને સમર્યા સૌની મો દિવસના સમર હાથવાણી એ તો રાત સતને ચકો કોલસાને ઉજળો કરતા અને વળી બગડી ગયા ઉલટાના ચોખા હતા એ તો રાત ની હારે હાલો જાયલી એ તો નક્કી બગાડો બિજલા ગણપતિ આયો એ ધીરથી સીધી લાયો નિર્ભય નાદ સુનાયો ગુરુ નિર્ભય નાદ સુના સદગુરુ રવિનાની વાતો કહેશી સત સાહેબ રવિનાની વાતો કહેશી કોઈ મળે આપણા દેશી એ આમાં મળી જાય ભજન ના દેશી हेलो भाई वच्चे उभेला तमाम मित्रों ने विनंती साहब घणी बधी जग्या छे पोते बेसवानी व्यवस्था करी लेशो આજનો આનંદનો કાર્યક્રમ નામી અનામી કલાકારો આપણે બધા કલાકારોને સાંભળવાના છે પણ તમે ઊભા રહ્યો પાછળ વાળાને દેખાય નહીં એટલે જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા મેળવી લેશો જય હો અંકિત રાઠોડ कोई और ये होना ने चांदी मारा गुरुजी और हाथ
હાચા હિરલા હિરલા એ હિરલા. કોઈ ઓર એ હોના ને ચાંદી મારા સદગુરુ ઓર હાચા હિરલા મારા ગુરુજી ઓર હિરલા. સદગુરુ રે વિનાની વાત કહેસી સત સાહેબ વિનાની વાત કહેસી કોઈ મળે આપણા દેશી. એ આમાં મળી જાય એ આમાં મળી જાય એ આમાં મળી જાય ભજન ના દેશ. રતન સાગર માં એ રતન નીપજે મહાસાગર મારે મોતી. રતન સાગર માં રતન રતન સાગર માં એ રતન નીપજે મહાસાગર મારે મોતી. ગુરુ મહાસાગર માં મોતી. સદગુરુ રે વિનાની વાતું કેસી કેસી સત સાહેબ વિનાની વાતું કેસી. એ આમાં મળી જાય ભજન ના દેશી. એ કોક મળી જાય ભજન ના દેશી. जोधा प्रताप ए भणे भवानी दास नेक टेक में रहना गुरु ने टेक में रहना है रहना है रहना है रहना. जोधा प्रताप ए भणे भवानी दास नेक टेक में रहना गुरु ने टेक में रहना. सदगुरु जी विनानी वातु कैसी सत साहेब विनानी वातु कैसी. कोई મળે આપણા દેશે મળી જા. પણ બાબા રામદેવજીને જ્યારે યાદ કરવા જાય દજા દેખી જણી હા ભળે દેવળ દેખી
દુઃખ જાય દર્શન કરતા રામ પીરના પંડના પ્રાચીરા તમને જાજી ખમાયું પીર રામા રામા તમને જાજી વધાયું પીર રામા તમે અજમલ ઘેર અવતારી રામા પે રામા પે રામા પે પીરના લીલુડા રે નિશાન ફરક ફરક હલો હલો બોલ ગિરનારી મહારાજ આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી જગતગુરુ ગંગાચાર્ય અનંત વિભૂષિત સ્વામીજી 1008 મહામંડલેશ્વર ગિરિજી મહારાજ મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ મહર્ષિ ગંગાચાર્ય પીઠ એવા જસદણ બાપુ પધારી રહ્યા છે. બાપુને એકવાર જોરદાર તાલીઓના નાદથી આ બધા વધાવી લેશું. અને મહેન્દ્રાનંદ ગિરી બાપુ અને એમની સાથે અમારા ભાઈ શ્રી વિપુલભાઈ અને જમીનભાઈને વિનંતી કરીશ કે બાપુ માટે સ્થાન ગ્રહણ કરાવજો. આપણા જગતગુરુ જય હો. અને સાથે અમારા બધા સાધુ સંતો તમામ સાધુ શરણોના મારા કોટી કોટી વંદન. અને એમ કહેવાય કે જેને સાંભળવો એક જીવનનો લાવો હોય એવા અમારા કલાકાર હક્કાદાનબા ગઢવી પણ વધારી ગયા છે. એટલે હક્કાદાન ગઢવીને પણ એકવાર જોરદાર તાલીઓ નાખી આપણે વધાવી લઈએ. અને તમામ સાધુ સંતોને ભાઈ શ્રી જમીનભાઈ અને વિપુલભાઈ અને પરમાર પરિવારને વિનંતી કરું કે અમારા સાધુ સંતોને બેસવા માટેની વ્યવસ્થા કરે. અને હક્કાદાનબા ગઢવી અને ગૌતમભાઈ ગેડિયાને મારી વિનંતી સ્ટેજ પર પધારે. હક્કાદાનબા ગઢવી અને ગૌતમભાઈ ગેડિયા જય હો. પીરના લીલુડા રે નિશાન ફરક ફરક પીરના લીલુડા રે નિશાન ફરક ફરક તને જોઈને દુનિયા હરખ ઓ કદમ એને જોઈને દુનિયા હરખ गिरनारे 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 कपीરના ઢોલ રે નગારા વાગ વાગ પીરના ઢોલ કપીરના ઢોલ રે નગારા વાગ વાગ
અલગ ધણી કપિર ભેરો રે રાક્ષસ મારો પીર ભેરો રે રાક્ષસ મારો મારો કે એને પલમાં દે સહારો એ કે તમને જાજી ખમાયું પીર રામા હે રામા હે રામા હે રામા તમને જાજી વધાયું પીર રામા તમે આજ મન ઘરે અવતારી એ જી જાય અજમા આપણો ભાઈ હરજી રે ભાટી ગુણ ગાવે ગાવે એ હરજી ભાટી કપીરના હરજી રે ભાટી ગુણ ગાવે ગાવે તારા ચરણે રે શીશ નમાવે એ જી તારા ચરણે રે શીશ નમાવે એ જી ઓ લીલા પીડા તારા ને જા ફરક લીલા પીડા તારા ને જા ફરક ફરક रो रो के गंभीरा बदनाम हो कर દુખિયા આવે તારા દ્વારે પીરજી દુખિયા આવે તારા દ્વારે દુખિયા આવે તારા દ્વારે પીરજી દુખિયા આવે તારા દ્વારે દુખિયા ના દુઃખ તાપો રે મારા તોરણિયા ના રામ દે ભાઈ તમામ જેટલામાં બધા ઊભા છે ઘણી બધી જગ્યા પડી છે સાહેબ એટલે ઊભા રહેવા કરતા આ જગ્યાને જે માહોલ આપો અને બધા બેસી જાઓ નમ્ર વિનંતી છે
સાહેબ મહેન્દ્ર નંગરી બાપુની છે. અને જોકે ઘણા બધા અહીંયા કલાકાર અત્યારે હાજર છે, એટલે નાના આમતા ખાલી બે ઘડીમાં જુનાગઢના જોગીડાને જ્યારે યાદ કરી લે ત્યારે અરે સમરથ તું સંત હાથો ધીરજ નો ધણી, અરે સમરથ તું સંત હાથો ધીરજ નો ધણી, મારા જુનાગઢ ના જોગીડા ને કમારે ઘણી વાલા, એ મારા જુનાગઢ ના જોગીડા ને કમારે ઘણી ખમા, ઘણી ખમા. નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. અરે સમરથ તું સંત હાથો ધીરજ નો ધણી, સમરથ તું સંત હાથો ધીરજ નો ધણી, મહેન્દ્રગીરી બાપુ તમને ખમારે ઘણી, અરે મહેન્દ્રગીરી બાપુ ને ખમા 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 ખમા. જોગી બાવા જોગણ બનાવી મુખમાં મોરલી આંખમાં જોડી માથે ઉપાડેલ કાળા નાગ, જોગી બાવા જોગણ બનાવી મારી આકાશ પાતાળ તું ધારે અંબર 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 અંબર, મારી આકાશ પાતાળ તું ધારે અંબર, નાથસુરા નર પાયન મે દિગપાલ દિગંબર આઠી ડુંગર સાથી સાયણ દયણ સમય 9 લાખ અને નર ચોહઠ નાલી હાથ પ્રસારી તે ભરી, નવરાયર વેચી જગ પ્રવેચી વકળ વેચે ઈશ્વરી મારી વકળ વેચે, ઈશ્વરી મારી વકળ વેચે, ઈશ્વરી મારી વકળ વેચે, ઈશ્વરી. બોલે રામદેવજી મહારાજ. બહુ સરસ ગણપતિ વંદના અમારા અંકિત રાઠોડે રજૂ કર્યા. રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, ગામ ભુજપુરા, પરમાર પરિવાર, અમારા વિપુલભાઈ પરમાર, એને આંગણે એક લક્ષ્મીનો જન્મ થયો હોય અને મારા પરમ પૂજ્ય જગત ગુરુ શ્રી ગર્ગાચાર્ય અનંત
વિભૂતિ સ્વામી 1008 મહેન્દ્રાનંદ ગિરિજી બાપુના અમારા બધા કલાકારોના કોટી કોટી વંદન. અને એકવાર બાપુને બધા જોરદાર તાલીઓના નાદથી આપણે એકવાર વધાવી લો સાહેબ. મહેન્દ્રાનંદ ગિરી બાપુને જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવીએ. અને એ ભોજપુરા ગામને આંગણે હકાબા આજે ભોજપુરા ગામને જેને એમ કહેવાય કે પાવન પૂરું પવિત્ર જેને બનાવ્યું હોય. અને સારી બાજુ કંઈક આનંદ આનંદ આનંદ. અને ખાસ કરીને મારા વિપુલભાઈ અને જમીનભાઈ, એટલું સરસ મજાની વ્યવસ્થા સાહેબ. જમવાની સરસ મજાની વ્યવસ્થા, રહેવા બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા. પણ આ વચ્ચે આપણે ઉભા રહીને અવ્યવસ્થા કરીએ ભાઈ. ઈ ગેટમાં જેટલા ઉભા છે ને સાહેબ, એ બધા મિત્રોને મારી વિનંતી, જ્યાં જગ્યા મળે ને મારો બાપ જેમ કડીઓ પાણા ગોઠવે ને એમ ગોઠવાઈ જાવ. તમને ચા પાણી બધું તમે જ્યાં બેઠા છો ને ત્યાં તમને મળી જશે. તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. અને આજના કાર્ય અમારા અંકિતભાઈ રાઠોડે ગણપતિ વંદના કરી અને આપ જેની રાહ જોતા હતા એવા અમારા અપેક્ષાબેન પંડ્યા પણ આજના કાર્યક્રમ પધારી ગયા છે. એમને પણ એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લેશો. અને સૌ પ્રથમ જેને સાંભળવા એક જીવનનો લાવો છે, પૂરું ગુજરાત નહીં, દેશ વિદેશમાં જેનું અત્યારે ગુંજતું નામ હોય. અને હું તો એમ કહું સંજય, દેશ વિદેશની માલિપા ગુંજતું નામ. અને આપણી કલાકારોની ટીમમાં હેતલબેન કદાચ કોઈ પૈસા વાળું રૂપિયા વાળું હોય ને વધારેમાં વધારે, હવે 100 કરોડ નહીં હો, એમાં પાછા 8 વૈધા એવા હકાદાનભાઈ ગઢવીને જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લઈએ. અને હકાદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે બાપ પધારો, આપણને મોજ આવે, મારા સાધુ સંતોને મોજ આવે, બેઠેલ માતાઓ બહેનો યુવાન દોસ્તો આગેવાનો બધાને મોજ આવે એવો સરસ મજાનો ડાયરો લઈ હકાભા ગઢવી. મારા સંતવાણી આરાધક હેમંતભાઈ પરમાર પર પધારી ગયા છે. એમને મારી વિનંતી સ્ટેજ પર પધારે. હેમંતભાઈ પરમાર.